કોંગ્રેસના પત્રિકા કાંડના સીસીટીવી સામે આવ્યા। કોંગ્રેસના કાર્યકરો રાત્રિના સમયે પત્રિકા વિતરણ કરતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। વોર્ડ નંબર 11ના ભાજપ પ્રમુખ મહેશ પીપળિયાએ ઠાલવ્યો આક્રોશ। મહેશ પીપળિયાએ કહ્યું કે કોંગ્રેસ સામે છાતીએ પ્રચાર કરે, લીંબુ શરબતથી વ્યવસ્થા અમે કરશું। બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરતી પત્રિકાઓનું વિતરણ કર્યાનો લગાવ્યો આરોપ। સીસીટીવીમાં કેદ થયેલા યુવકો 10 વર્ષથી કોંગ્રેસમાં હોવાનો દાવો કરવામાં આવ્યો। મારું નામ મહેશભાઈ પીપળિયા છે। ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર વોર્ડ નંબર 11ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। ગત દિવસોમાં મારા વોર્ડમાં બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારે રાત્રિના 12:30 વાગ્યા પછી ચોર ગતિએ કોંગ્રેસના 4 આગેવાનો દ્વારા, જેમાં એક છેલ્લા 10 વર્ષથી એક વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે, બીજા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે અને એક પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી છે અને એક વોર્ડના કાર્યકર છે। આ 4 આગેવાનો દ્વારા મવડી વિસ્તારની અંદર પત્રિકા વિતરણ કરી હતી। રાત્રિના 12:30 વાગ્યા આસપાસ બધા મિત્રો પકડાયા હતા અને આજીજી કાલાવાલા કરી રોઈ પડ્યા હતા। ફરી વખત આવું નહીં કરવાના સોગંદ ખાઈને નીકળ્યા હતા। બીજે દિવસે આ જ પ્રકારનું જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારની કામગીરી કરતા હતા। ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। આ પત્રિકામાં પ્રકાશક, મુદ્રક કે કોઈ નામઠામ ન હતું। મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે, સામી છાતીએ પ્રચાર કરો, લીંબુ શરબતની વ્યવસ્થા અમે કરી આપશું, પણ હીન કક્ષાનું કામ કોંગ્રેસ બંધ કરે।